તો મંગળવારે સવારે વિશ્વના ત્રીજા દેશોમાં એકસાથે ભૂકંપના આંચકા અનુભવાયા, ચકચાર મચી ગઈ। વિગતો મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ચીન દ્વારા નિયંત્રિત તિબેટમાં હતું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી। યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે અનુસાર સિક્કિમ, નેપાળ અને ભારતની સરહદ નજીક ચીનના નિયંત્રણ હેઠળના તિબેટ ક્ષેત્રમાં સ્થાનિક સમય અનુસાર સવારે આશરે 7 વાગે ભૂકંપ આવ્યો। મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અનેક લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। તિબેટમાં ભૂકંપે મચાવી તબાહી। 7.1ની તીવ્રતાના ભૂકંપથી મચ્યો હાહાકાર। ભૂકંપથી અત્યાર સુધીમાં 53 લોકોના થયા મોત, 62થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત। મંગળવારે સવારે નેપાળ અને તિબેટની સરહદ પાસે આવેલા તીવ્ર ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની માપવામાં આવી છે। ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બિહાર, યુપી, દિલ્હી, એનસીઆર, બંગાળ સહિત ભારતના ઘણા રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા। જો કે ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। તે જ સમયે આ ભૂકંપના કારણે ચીન પ્રશાસિત તિબેટમાં વિનાશના અનેક અહેવાલો પણ સામે આવ્યા છે। વાસ્તવમાં ભૂકંપ સવારે લગભગ 6:52 કલાકે આવ્યો હતો। નેપાળના કાઠમંડુ, દાર્જિલિંગ, સિંધુપાલ્ચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। हम बैठ कर ब्रश कर रहे थे कुर्सी पर, अचानक कुर्सी हिलने लगा तो हमको लगा जब भूकंप आ गया। देखे तो पंखा उंखा सब हिला था। हल्ला करके बाहर निकले, सभी लोग देखे, अगल बगल के लोग भी रोड पर आ गए। ઉલ્લેખનીય છે કે મંગળવારે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે તિબેટ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા છે। આ આંકડો પણ વધવાની ધારણા છે, જ્યારે 62થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂકંપમાં કેટલાક ગામોના મકાનો પણ ધરાશાય થયા છે। ભૂકંપનું કેન્દ્ર નેપાળ સાથેની હિમાલયની સરહદ નજીક તિબેટિયન ઉચ્ચ પ્રદેશમાં વર્ણવવામાં આવ્યું હતું। વાસ્તવમાં પૃથ્વી પર 4 મુખ્ય સ્તરો છે, જેને આંતરિક કોર, બાહ્ય કોર, મેન્ટલ અને ક્રસ્ટ કહેવામાં આવે છે। માહિતી અનુસાર પૃથ્વીની નીચે હાજર પ્લેટો ફરતી રહે છે। જ્યારે તે એકબીજા સાથે અથડાય છે ત્યારે પૃથ્વીની સપાટીની નીચે કંપન શરૂ થાય છે। જ્યારે આ પ્લેટો તેમની જગ્યાએથી ખસી જાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે। ખરેખર તિબેટના સિગાત્સે શહેરમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે। અનેક ઇમારતો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે। યુએસ જીઓલોજીકલ સર્વેના અહેવાલ અનુસાર નેપાળ સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં જોરદાર તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્ર પર્વતીય વિસ્તારમાં આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તે જ સમયે ચીનની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી છે। માહિતી અનુસાર ભૂકંપના કેન્દ્રની આસપાસના વિસ્તારની સરેરાશ ઊંચાઈ લગભગ 4200 મીટરની છે। તો બીજી તરફ નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના આંચકાના કારણે લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા અને જેને લઈ અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા। જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે દેશમાંથી કોઈ નુકસાનના સમાચાર નથી મળ્યા। બ્યુરો રિપોર્ટ, GSTV।